હેલો મિત્ર, કેમ છો? બધા મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય રામાપીર. તો આપણે જો હવે સવારમાં બધું કામ કરી અને નવરા થઈ ગયા સીવી અને હવે 11 વાગી ગયા છે, એટલે આપણે ધીમે ધીમે મૂક્યું છે રીંગણાનું શાક બનાવવા. એટલે રીંગણા જે મૂક્યું નથી, પણ જો ધીમે ધીમે જે રીંગણા ભરવી છે. તો આપણે આજે આખા રીંગણાનું શાક બનાવવાના છે. તો કેમ બનાવવાના છે થોડુંક હજી વિડીયામાં બના રહીજો. આપણે હવે જો રીંગણા ભરીને તૈયાર કરી વાળ્યા છે અને તેલ પણ મેકી દીધું છે. તો કેમ કે આપણે મસાલો તો બધો આમાં જ ભરી દીધો છે રીંગણામાં, એટલે આમાં તો આપણે છે ને વઘાણી, આપણે દેશી ભાષામાં ગુજરાતી ભાષામાં બોલશું, વઘાણી લઈ લીધી, જીરું અને રાઈ, આ 3 વસ્તુ અંદર નાખવાનું છે. તો હાલો આપણે ફટાફટ બનાવી દઈશું. તો હવે જો તેલ આવી ગયું છે તો આપણે પહેલા નાખી દઈશું રાઈ, પછી નાખશું જીરું અને પછી નાખશું વઘાણી. પહેલા નાખીએ ને તો વઘાણી છે ને બળી જાય, એટલે પછી એટલે વઘાણી નાખી દઈશું. અને હવે આપણે આમાં છે ને રીંગણા ફેંકવાના રહેશે. તો આપણે જો ભાઈ રીંગણાનું શાક મૂકી દીધું છે અને હવે આપણે છે ને લોટ બાંધી લઈશું. તો જો આપણે હવે છે ને પડવાળી રોટલી નહીં, પડવાળા રોટલા બનાવવાના છે. તો પડવાળા રોટલા કેવી રીતથી બને છે એ તમારે જોવું હોય ને તો કન્ટિન્યુઅસ બના રહેજો. અને જો હું રોટલા બનાવવાનું ચાલુ કરી દઉં છું, કેમ કે પહેલાંના ગઠિયા બનાવતા હતા ને એવી રીતથી હું રોટલા જે બનાવવાની છું પડવાળા, તો કન્ટિન્યુઅસ બના રહેજો. પહેલાં તો જો આપણે લોટ લઈ લીધો છે અને ધીમે ધીમે વણવાના ચાલુ કરી દીધા છે. આપણે રોટલો વણી લીધો છે, પછી એની માથે તેલ સોપડી દેવાનું, પછી લોટ કોરો નાખવાનો, પછી પાછું આપણે આવી રીતે તેલ લગાવી દેવાનું અને પછી અહીંથી કટ કરી નાખવાનું. કટ કરી અને પછી ખૂણા જ વાળવાના અને બહુ દબાવવાનો નહીં, પોસો ભીંગ મારવાની, બહુ ભીંગ નહીં મારવાની. તો આવી રીતથી પોસા અહીંથી વણવાના આપણે. અમને બનશે ને ત્યારે તમને ખ્યાલ આવશે. 100 વર્ષના ભાભા હોય ને ભાત વગરના, એ પણ ખાઈ જાય છે આ રોટલો. એટલે ગટપણ આવી ગયું હોય ને એની માટે આવી રીતે રોટલા કંઈક બનાવવાના હોય. અમારે તો હજી કોઈને ગટપણ આવ્યું નથી, પણ પિયુષના પપ્પાને થોડું થોડું આવતું જાય છે તો શીખતા જાય છે. પિયુષના પપ્પા છે ને ગૌઠા થતા જાય છે. આપણે ઘડવાના હોય કેટલા ખબર છે? 4 થી 5 રોટલા હશે. આપણે ઘડવાના હોય કેટલા ખબર છે? 4 થી 5 રોટલા હશે. એટલે આપણે પડવાળા સ્તે બનાવી. તો જો કે આપણે આ પડવાળી રોટલી આપણે હાવ નાખણ જેવી, એટલે આપણે છે ને આ પડ તો તમને ક્યારે બતાવવાનું છે ખબર છે? આપણે જમવા બેસીને ત્યારે જ આ રોટલીનું પડ બતાવવાનું છે. તો કન્ટિન્યુઅસ બના રહીજો. હવે હું કાંઈ ફટાફટ બધા રોટલા કરી નાખું અને પછી તમને બતાવું કે કેવી પડવાળી રોટલી. રોટલી નથી, અમે ગામડામાં છે ને રોટલા બનાવી, બહુ મોટા મોટા રોટલા બનાવી. અને સિટીમાં તો ખાવા જઈએ ને તો મારે તો 2 બટકાશ થાય. આપણે સિટીની રોટલી ખાવે જ નહીં, એટલે આપણે તો રોટલા જ બનાવવાના હોય. તો જો મિત્ર, આપણી પડવાળી રોટલી થઈ ગઈ છે કમ્પ્લીટ. બધું જો ટેસ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણે પડવાળી રોટલી જો પહેલાં એવી રીતે આમ વાળવાની, ખાવ એટલે ખાવ ગૌઢા થઈ જાય એવી રીતે. પછી આમ વાળી દઈશું. તો ખાવા એટલે ખાવ કપૂરું થઈ ગયું. તો આપણે એમાંથી હવે પડ કાઢીએ. કેટલા પડ નીકળે છે. પડ તૂટી ગયું, પડ તૂટી ગયું ભાઈ. જો પડ તૂટી ગયું, હવે નહીં આવે એ. અહીંયા તો પડ તૂટી ગયો ને હવે હાલશે નહીં. તો હવે બહુ ભૂખ લાગી છે, તો બધાય ફટાફટ ખાઈ લેવી. તો તેને પણ આલો બપોરા કરવા એને જેવી લેવી. અને તો આખા રીંગણાનું શાક બહુ મસ્ત કર્યું છે, અને રોટલી છાશ અને અહીંયા ઊંધિયું. તો હવે બધાને જય માતાજી, જય રામાપીર. મળીશું નવા બ્લોગ સાથે. બધાને બાય બાય.